હા તો હું કહી દઉં તો ક્યાં છે આમ તો હકીકત હાસું કે હુકમ તમારી પાસે છે ને એ હુકમ કાગળ લઈને મને અહીં આવો અમારી પાસે. હા હું ટાઈમ લઈને તમારે કલાક અડધી કલાક આવીશ. અંદાજે કેટલાક દેવા પડશે ઉપર? ઉપર નહીં, તમારે મને દેવાના. એ લોકોને જે કાંઈ છે ને એ વસ્તુ હું તમને મારી રીતે ગોઠવાઈ દઈશ. સમજાણું તમને? તમે શું તમારા રીતે તમે ગોઠવાઈ આપણે બે વાત કરી. હા પણ મારે કાંઈક તો મને અંદાજો આપો તો એ પ્રમાણે હું હે ને સગવડ કરું એમ. સગવડમાં એવું છે અત્યારે તમે હું તમને કહું તમારી સગવડ કેટલી છે એ પ્રમાણે મને કયો. મારી પાસે અત્યારે 10,000 જેવું થઈ જાય. હાલો 500 ને સગવડ કરજો ને. 5-6 હજારમાં તો બધું પતી જાય. સળંગ તમને અપાઈ દઉં. હા હા. પછી સળંગ માંથી ઉપર 6,000 આવે ને ત્યારે તમારે જે કઈ કરવું એ કરજો. બાકી તમને સળંગ કઢાઈ દો. સળંગ તમારા હાથમાં એટલે તમને 6 એમાંથી મળશે. હા હા. અને તમારો કબજો એને માપ નાકડામાં પાપી દેવો પડશે. હા હા. બરોબર, એમ થઈ જાય. હા હા. અને આમ તો આ વાત પાછી રહે ને એ ફેલાવી ન જોઈએ. આમાં હું આંખે કરે બીજું કઈ નહીં. કામ તો આપણું કરી નાખે ને પછી આંખે કરે. હા એમાં એમ છે. હા હા છે છે ને. હા તો હા હુકમ છે રેડી રેડી. હા એ આગળ પાછળનો ફોટો આગળ પાછળનો ઓલો પાછળનો હતો ને 7 દિવસમાં 100 વાર પ્લોટ મફત પ્લોટની રજીસ્ટર કરેલ છે. નંબર 2 તાલુકા પંચાયત કચેરી સંતોષકારક. વાંધો ને આનાથી હું આખું બધું ખેંચી લઈશ. મેં તમને કીધું એમ આપણે બેની વિશે વાત. અને હું તમે આવો બરોબર હરુભરું કહી દો અને તમારું લગભગ 2-5 દીમાં આનો રિઝલ્ટ લાવી દો. બરોબર. કારણ કે અમુક વ્યક્તિ જે છે ને સીધી આંગળીએ નથી આ કામ કરતા. સમજો તમે આવો મારી હારે હું પછી એનું હું કરું છું તમારે શું રાખવાનું. અને કદાચ તમારે ના રહ્યો તો હું આ વિશે પૂછી લઉં ઉપર. હારે આવવું હોય તો તમારી મરજી. તમારે તો ટાઈમ હોય તો તમે જેમ કહો એમ તમે કહો તો હારે આવું ને તમારી રીતે પૂછી લેવું તમે રીતે પૂછી લ્યો. બરોબર. અને આ કાગળ છે ને એ 3/2/2023 વર્ષનું છે. અને આ 2024 આવી ગયું. 1 મહિનો જાન્યુઆરી એટલે 11 મહિના થયા આ કાગળ આવ્યું એને. હવે તમારી સળંગ તમને મળી જશે. બરોબર. સળંગ નો આપે કાંઈ નહીં. આંદાને અત્યારે આંદાને 130 સળંગ દેવાના છે. એમાં તમને ફાળવણી કરે તોય ભલે અને દે તો ભલે. હાલો હું પૂછી લઉં અને એ લોકોનું કહું ભાઈ ક્યાં અટકાણું છે. પણ અમારી વાત જે રહી ને મેં તમને વાત ને મારી ખુલ્લી વાત કરી. કારણ કે આમાં વ્યક્તિ જે હોય ને એને જે એના તળિયામાંથી મારે કાઢવું હોય ને તો એક જ પોઈન્ટ છે મારી પાસે. ન કરતા આ લોકો તમે 12 મહિના કેટલું આમાં રજૂઆત કરી તો એ લોકોએ કઈ ધ્યાન ન દીધું. એટલે હું મારી રીતે હું એવા પ્રશ્ન ગોતું છું જે ન થાય એ મારે કરવાનું. હા કાંઈ વાંધો નહીં. તમે થોડીક આટલી મારામાં ધ્યાન દો અને તમે જે કીધું ને એ પૈસાનું સગવડ કરીને હું તમને કહું. અને તમે જો જવાનું હોય તો હું આયરે આવીશ. તમારા હાથ ઉપર હાલો. હા તમને તમારા હાથ ઉપર સણંદ આવી જાય પછી મને આ 6 રૂપિયા છે એ તમારે દેવાના. અને બાકી તમને એમ લાગે કે આપણે કઈક કરવું છે. ઓલા તો જે છે ને મારું નથી એ બીજા લોકોનું. એટલે મારે તમારે કહેવું પડ્યું. નકર મારે ઘરના દેવા પડે અમુક વસ્તુ રહે ને. કેટલા એના હિસાબે મેં તમને કીધું. સમજો કેટલા? હાલો 6 રૂપિયા એટલે 5 ને 6,000. 6,000. હા બરાબર. એટલે 6 રૂપિયા કહેવાય. હા 6 રૂપિયા તમને આપવાના. જે તમારે જે કઈ કરવું હોય ને એ તમારી મરજી પ્રમાણે તમે કરજો. એ તમને હું ન કહું. એની માટે તમને સહાય લેવડાય તમને ફોર્મ ભરાઈ દઈશ. તમારું ને તમને સળંદ મળી જાય. સળંદ મળી જાય એટલે તમારો ને કણે તમને માપી દે. એટલે તમારો કબજો થઈ જાય ટૂંકમાં. હા એટલે તમને જ આપવાના. બીજા કોઈને કાંઈ નહીં દેવાનું ને એમ? બીજા કોઈને જે કરવાનું મારે કરવાનું. સમજાણું? બરોબર. હા વાંધો નહીં. હાલો તમારી મારી વિશે વાત રહી છે. ક્યારે ફૂટપટાઈ ન થાય. કારણ કે અમુક વસ્તુ ને અધિકારીઓને વાત જાય ને એટલે એમાંથી શું થાય કે આ લોકો આવું કરે છે. આપણું કામ ન થાય ટૂંકમાં. ઘણ ખરા ત્યારે
મોટા મોટા નેતા છે ને એ આ રીતનું કામગીરી કરે છે. બરોબર. એટલે અમુક માણસો નું ન થાય પછી શું છે કે મોટા ફાળતા છે ને આપણે જરીક દેવા પડે એમ મારે કહું. હા, તમે ફોન પે ગૂગલ પે વાપરો છો? ગૂગલ માં નહીં, આપણે તો આવી જાય તમને ક્યાં આગળ છો ક્યાં બહાર છો. આ તો મેં કીધું અહીંયા આવી જાય આપણે ઈચ્છીએ ને ક્યાં. હા વાંધો ને, આ તો મેં કીધું મારા ખીચામાં આવે ને તો 1000-2000 કરીને હું તમારા પૈસા પૂરા કરી દઉં એમ. આપડી જે સનદ હાથમાં આવે ને તમારું કામ હું આ હજી જો મારે સાંભળો, હું ભલે મારા ઘરનામાં રોકું અને એ લોકોને પાસેથી તમારું જે સનદ છે તમને હાથમાં ન મળે ત્યાં સુધી તો હું તમને કહી ન સમજો. હા કાંઈ વાંધો ને, હાલો તો તમારી રીતે તમે કામ કરો, બરોબર. હા, અને હું તમારા પૈસા તમને તમારે આવવું પડશે સમજો. હા વાંધો નહીં, હાલો હું આવીશ. એમાં હું અમુક જગ્યાએ તમારી સહી આવે ને તો કદાચ સહી કરવાનું સનદમાં ને એમાં અને એનું પૂછી લો અને મંત્રીને પૂછી લો. હું મારી રીતે મહેનત તમારી ચાલુ કરું. હા કાંઈ વાંધો નહીં, હાલો. બરોબર બરોબર. આ ઓલા જે લોકોને અંદર છે ને જો એ પેલા 11 જણાના નતા આપતા તમે ના છો ને, પછી એના 24 જણાને મેં કરાયા. અહીંથી એ જે લોકો નતા ખાતા એનું કારણ એ હતું કે આ જે કુદરત ને મળે એમ જ નતું. જો હરેશભાઈ નું લાંડા એ લોકોને પાણા લાકડી લઈને વાયા પીડ્યા, સાહેબ ની ગાડી લઈને તો ન અકળાય રહ્યા. પછી એને મોટી સાયકલ થઈ સીધા આવ્યા ભરવાડ ને. હા ભરવાડ ને કલેક્ટર માંથી નોટિસ આપી તો એને પાડી દે સીધા આવે ને. હા ઈ વાણકિયા ના બધા ભાગી ગયા મુઠ્ઠી વાળીને, એકય પ્લોટ લેવા ન ઉભો રહ્યો. હું પાછા ફરીને આવ્યો આપી દીધા. હા ઈ પણ ઈ ખરાબાના આપ્યા છે. ઈ જે પ્લોટિંગ આપ્યું ને ઈ ખરાબાનું આપ્યું છે. અને મારી જે સનદ છે ને આ જે હુકમ તમારું અલગ છે, અલગ હુકમ છે, અલગ છે. હા ઈ ગામ તળનું છે મારે. હા ભલે. હા ભલે ભલે. હા તે વાંધો નહીં, તમે તમારા હાથમાં લઈ લો સનદ, બરોબર. અને પૈસા હું તમને તમે જ્યાં કયો ત્યાં હું આપી દઈશ, બરોબર. ભલે. એ હાલો જય માતાજી. ઓકે. હા જય માતા. પણ આ તમારી મારી વિશે વાત રાખજો. હા કાંઈ વાંધો નહીં, હાલો. ભલે. કારણ કે આમાં ઈર્ષા વાળા માણસો બહુ છે. કામ આપણું થઈ જાય ને તો ઓલાને ઈર્ષા થાય. જો આ લોકો 24 જણા થયા તો બીજાને ઈર્ષા થાય. તમે અમારું કેમ ન કીધું, પણ તમે સીધા હાલો તારું કરો ને તમે બીજે જાઓ છો. હું ક્યાંય ગયો નથી બાપા. હું ખાલી 2 વાર ટીડીઓ ભાઈ ગયો ભાઈ મારે આ સનદ આવી છે, આનો કઈ જવાબ આવતો નથી. આની પેલા મેં તમને વાત કરી હતી. હા તમે નહીં, મારી વાત સાંભળો, તમારી વાત નથી કરતો. બીજે કોણ જાય છે? બીજા વ્યક્તિ જે ન્યાય રહ્યા ને એ અમે કેટલી મહેનત કરી તો એને સમજાતું જ નથી. એ ઓલા હરિજન ને પૂરો બીજો પૂરો એમ ગોઠવે છે તો એને એનું ન કરી દીધું. અમારો ભૂરો અહીંથી લઈ જાય. મેં કીધું ભૂરા ને તકડાયું ને. મેં કીધું તું કરે સાંધુ કે હું અહીંથી લઈ, મેં તું લઈ જશ કાગળ એમાં નથી થતું ભાઈ. આ કીધું કરવું પણ હાલ કીધું આગળ સાહેબ ની ગાડી લઈએ છે પોલે આપડે પીએર સાહેબ ને આખા ઓલા મારશે અમે તો આડો ફરજે. તેથી કેમ કીધું ભાગી ગયો થલે ને પેલા ઈ ઉભો નો રે અહીંયા. હા એ ઓલા મેં હલવાડે ને એક વાર ઓલા ને કહેતો ને એક નાને કહેતો ને 5-25 રૂપિયા એવડા કરતા ને દેતા હોય ને. મેં ઓલા હરેશ ને અંદર કીધું મેં કીધું તમારે અહીંયા કામ કરાવવું છે કાંઈ કે તમારી પાસે તો મેં કીધું તમે એને શું આગળ કર્યો છે? એ આપણામાં આવે છે એનું અલગ છે એવું કીધું. જનજાતિમાં આવે કીધું. અને આપણા દાખલા કાઢવાના ને તમે કહો તને ખબર ન તમે આગળ કર્યો વાંધો ને, ભલે કામ બધું કરીએ કે એનો વાંધો ને. પણ એ કહે છે મેં કર્યો આખી જિંદગી તમને એમ કહે છે કે મેં કર્યું. તમે પછી નીચું જોવાનું થાય. હા એ મારા હાડાનું એકનું કૂપન એને કાઢી દીધું છે. ભલે કાઢી દીધું તો એ તો કામ તો અહીંયા કરી એનો વાંધો નહીં. પણ ઓલું હું છે આજીવન માથે કાંગ રાખે. હા ઈ પૈસા લઈને ટૂંકમાં કામ કરે છે, બીજું કઈ છે નહીં. એ વાત છે. એટલે ઈ તો ભલે કરી તો મેં સોડા તું તમતાર કરી કામ એ વાંધો નહીં કામ કરી. તો એમ કે મેં કરાયું છે એટલે એનો મતલબ ના હું આગળ હું કામ કરું નાથી લાવીને તું દે એટલે એમ કે મેં કરાયું. એટલે તું તો કામ કરે એનો વાંધો ભલે 5-25 તને આપે એ મારે કોઈ વાંધો નથી, રખશો નથી. પણ આ લોકો અંદર થાય શું કે હું કરાવું છું એમ થાય. ગામ ને આખા ને એમ થાય કે આ ભાઈ મેન છે એમ. પછી ને અંદર ભેગા કર્યા અંદર તમારું કામ કરે છે કે આ દુકાન તું અમારામાં સો પ્રમુખ તરીકે તું કામ કરે છે હાલ તું આ કામ કરતું તારા હું તને આગળ રાખું.
હા આજે એવું નથી તો મેં તું આવે જનજાતિમાં તારો દાખલો ન હાલે ને તારો વાતો ન હાલે ને આ હા હા અને આ બધું કર્યું છે એ આપણે વિચરતી વિમુખ જાતિમાં જે વિચરતી વિમુખ જાતિમાં આવે ને દાખલો એમાં થાય કીધું હા હા તે વાંધો ને હાલો ને તમારું આ કામકાજ ધ્યાન ઉપર છે અને હું ચાલુ જ કરી દઈશ હા. બરોબર અને તમારા નંબર છે કે સેવ છે ને હા બરોબર હા મારા નંબર સેવ છે ને તમારી પાસે હા હા સેવ કરેલા છે. અને તમે આ વિચરતી વિમુખ જાતિમાં જ આપણે આવીએ ને બધાય દેવી પૂજક સમાજ. હા 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 વિચરતી વિમુખ જાતિમાં પણ આમાં એક લોચો છે હો. હમ તમે આ વિચરતી વિમુખ જાતિમાં કોઈ પ્રમુખ કે કોઈ હોદ્દા ઉપર છો? હા હું તો છે તે જ કામ કરું છું ને. કયો એટલે શેમાં છો તો મને ખબર છે. હું ઉપપ્રમુખમાં છું. હા વિચરતી વિમુખ જાતિમાં ઉપપ્રમુખમાં. હા ઉપપ્રમુખ છું. રાજકોટ જિલ્લામાં. આમ તો ગાંધીનગર પાછળ 2 તાલુકા આપણામાં છે જસદણ ને વિછિયા. બરોબર બરોબર. હા તે એટલે ઉપપ્રમુખમાં છે પણ એ કામ ઓછું કરે છે. એ તમે જોયા છે મણીલાલ ને આવતા હતા ને રમેશભાઈ. હા આપણે ઓલા ચૂંટણી વખતે તમે નતા હારે અમે ભાવતા આપણા અંદર જતા. હા હા આપણે નો ગાડી લઈને દોડતા ગામે ગામ. હા એટલે એમાં મેન કામગીરી એટલે મને એ કે ને તમે હારે હાલો કારણ કે કામ અંદર મારા હસ્તક છે અંદર પ્લોટિંગ જે પાયા ને અંદર એનું કામગીરી હું કરું છું. અને આ પ્રમુખ ને પછી લોકો બીજા છે એ મહામંત્રી કહેવા અંદર. બરોબર બરોબર. મારી પાસે આ સાહેબ હસ્તક આપણે કામ કર્યું છે. સાહેબ નું આપણે કેવી ને સાહેબ ઉપર કામ ગાંધીનગર લઈ જાય. બરોબર. એટલે આપણે એના હિસાબે આપણે કામ કરીએ છીએ. હા તે વાંધો નહીં હાલો તમે સનદ હાથમાં લઈ ગયો અને મને ફોન કરો એટલે હું તમને જે તમારું થતું હોય દઈ દઉં. બરોબર. હા પણ મેં તમને કીધું બીજે ક્યાંય ઓલા લોકો હા કઈ એનો કઈ વાંધો નહીં. કામ મારે મારે કામ બીજે કરાવવાનું પછી એમ વાત થાય ને કે આ ભરતભાઈ પણ હું લેતો ન હોય મારું કામ છે ને એ ઉપર બીજા માથે હોય અને આપણે કામ કટાવવાનું હોય. તમે ખાલી અમારા ગરીબ માણસનું આટલું ધ્યાન દો ને ભગવાન તોય ઘણું કરાવી દો. પછી ક્યાં વાત ને હું તમને ચોલીસ કહું છું કે તમારું સળન છે એ તમને મળી જાય. ક્યાં વાત? હા બસ હાલો. હા તે વાંધો નહીં હાલો તમે મને ફોન કરો. જો સહી કરવાની હોય સનદમાં તો હું અહીંયા રૂબરૂ આવીશ. બરોબર. ભલે એ હારું. હું તમને ફોન કરીશ. એ હારું હાલો. જય માતાજી. ઓકે.